જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું જીપીએસસી સ્ટડી પોઈન્ટ 2.0 જીકે ચેનલ ઉપર. દરેક પરીક્ષાઓની અંદર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, તેના મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલા છે, તેની સ્થાપના ક્યારે થઈ હતી, તેના અધ્યક્ષ કોણ છે, સભ્ય દેશ કેટલા છે, તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે મિત્રો. એવું નહીં કે પીએસઆઈ કોન્સ્ટેબલ કે તલાટી, પણ જીપીએસસીની સંપૂર્ણ પરીક્ષાઓની અંદર આ ટોપિક ઉપર પ્રશ્ન પેપરની અંદર હોય છે અને હોય છે. તો આજે આપણે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો ચલો સ્ટાર્ટ કરીએ વિડીયો. તો આજે આપણે આંતરરાષ્ટ્રીય સંગઠન, તેના મુખ્ય મથક અને વર્તમાનના અધ્યક્ષ વિશેની માહિતી મેળવીશું. તો મિત્રો પ્રથમ છે અહીં આગળ નાસા. નાસાનું ફૂલ ફોર્મ તો મિત્રો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે, તમને પણ ખબર હશે. અહીંયા છે કે નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, આનું ફૂલ ફોર્મ છે નાસાનું. તો તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો તેનું મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી. ડીસી નો મતલબ એટલે ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા, યાદ રાખજો. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો વોશિંગ્ટન ડીસી. કયા દેશમાં? તો મિત્રો અમેરિકા દેશની અંદર નાસાનું મુખ્ય મથક આવેલું છે. હવે નાસાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો મિત્રો 29 જુલાઈના રોજ 1958માં નાસાની સ્થાપના થઈ હતી. તેના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો મિત્રો જીમ બ્રિડેસ્ટાઇન અત્યારે હાલમાં નાસાના અધ્યક્ષ છે. નાસા કયા દેશની સ્પેસ એજન્સી છે? તો નાસા અમેરિકા દેશની સ્પેસ એજન્સી છે. બરોબર, પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પૂછાય. ફરી એક વખત રિવિઝન જોઈ લઈએ. નાસા, તો નાસાનું ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો વોશિંગ્ટન ડીસી, ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા, અમેરિકાની અંદર. સ્થાપના ક્યારે થઈ હતી? તો 29 જુલાઈ 1958ના રોજ નાસાની સ્થાપના થઈ હતી. તેના વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે મિત્રો? તો જીમ બ્રિડેસ્ટાઇન તેના અત્યારે હાલના અધ્યક્ષ છે. અને નાસા કયા દેશની સ્પેસ એજન્સી છે? તો નાસા અમેરિકા દેશની સ્પેસ એજન્સી છે. તો નાસા વિશે આટલી માહિતી જોઈએ. આગળ હવે છે મિત્રો WHO. WHO નું ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીની અંદર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. WHO અહીંયા મિત્રો ઇમેજમાં છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. હવે તેની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો 7 એપ્રિલ 1948ના રોજ WHO ની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર WHO નું મુખ્ય મથક આવેલું છે. વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? મહાનિર્દેશક તો ટેડ્રોસ અડ્રેનોમ અત્યારે WHO ના હાલના મહાનિર્દેશક અને અધ્યક્ષ છે. હવે અહીંયા છે મિત્રો આ યાદ રાખવાનો છે આ શબ્દ મોસ્ટ આઈએમપી કે ઉપમહાનિર્દેશક. તો તે ભારતીય મૂળના છે અને તેમનું નામ સૌમ્યા સ્વામીનાથન છે. ઉપમહાનિર્દેશક WHO ના. 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે. કયા દિવસે વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે? તો 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે મનાવવામાં આવે છે. WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. તેની સ્થાપના ક્યારે થઈ હતી? પરીક્ષામાં પૂછાય તો 7 એપ્રિલ 1948ના રોજ WHO ની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. અને ઉપમહાનિર્દેશક આપણે યાદ રાખવાના છે, તે ભારતીય મૂળના સૌમ્યા સ્વામીનાથન છે. હવે WHO ના સભ્ય દેશ કેટલા છે મિત્રો? કેટલા દેશની સાથે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જોડાયેલી છે? તો અહીંયા મિત્રો આવશે 194 દેશની સાથે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જોડાયેલી છે.
જોઈએ આગળ. અહીંયા છે મિત્રો આઈસીસી. આઈસીસી નું પૂરું નામ, ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના 15 જૂન 1909 ના રોજ થઈ હતી. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. હવે તેનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો દુબઈ યુએઈ ની અંદર તેનું હેડક્વાર્ટર આવેલું છે. વર્તમાનના અધ્યક્ષ કોણ છે? તો ગ્રેગ બાર્કલે વર્તમાનમાં આઈસીસી ના અધ્યક્ષ છે. તો આઈસીસી નું પૂરું નામ યાદ રાખવાનું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઈસીસી. અને સ્થાપના યાદ રાખવાની છે તો 15 જૂન 1909 ના રોજ તેની સ્થાપના થઈ હતી. જોઈએ આગળ. તો અહીંયા મિત્રો છે યુનિસેફ. UNICEF, યુનિસેફ. તો યુનિસેફ નું પૂરું નામ, ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ. આ યુનિસેફ નું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ. ગુજરાતીની અંદર સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ. આ ગુજરાતી શબ્દ છે. હવે જોઈએ તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 11 ડિસેમ્બર 1946 ના રોજ યુનિસેફની સ્થાપના થઈ હતી. હવે યુનિસેફનું મુખ્ય મથક હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો ન્યુયોર્ક યુએસએ ની અંદર તેનું હેડક્વાર્ટર આવેલું છે. વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો હેનરીટા ફોર વર્તમાનમાં યુનિસેફના અધ્યક્ષ છે. હવે ખાસ મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે વર્ષ 1965 ની અંદર યુનિસેફને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. અહીંયા પરીક્ષાની અંદર પૂછાય કે યુનિસેફને પ્રથમ વખત કઈ સાલમાં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો? તો મિત્રો આપણે અહીંયા યાદ રાખવાનું છે કે 1965 ની સાલમાં યુનિસેફને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. આ સંગઠનને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. 1989 ની અંદર ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો હતો. અહીંયા મિત્રો આ પ્રશ્ન બને છે કે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર યુનિસેફને કઈ સાલમાં મળ્યો હતો? 4 સાલ ઓપ્શનમાં આપેલી હોય તો તમારે અહીંયા મિત્રો આ યાદ રાખવાનું છે કે 1989 ની સાલમાં યુનિસેફને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો હતો. અત્યારે હાલમાં યુનિસેફની ગુડવિલ એમ્બેસેડર પ્રિયંકા ચોપડા છે. મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે કે યુનિસેફની ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો ભારતીય બોલિવૂડની અભિનેત્રી આપણી પ્રિયંકા ચોપડા યુનિસેફની ગુડવિલ બ્રાન્ડ એમ્બેસેડર છે. હવે ખાલી રિવિઝન કરી લઈએ તો યુનિસેફ યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ તે તેનું પૂરું નામ છે. ગુજરાતીની અંદર સંયુક્ત રાષ્ટ્ર બાલ કોષ. સ્થાપના ક્યારે થઈ હતી યુનિસેફની? તો સ્થાપના ખાસ યાદ રાખવાની છે તમારે કે 11 ડિસેમ્બર 1946 ના રોજ યુનિસેફની સ્થાપના થઈ હતી. અને તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો ન્યુયોર્ક અમેરિકાની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. અને ખાસ યાદ રાખવાની વાત આ 1965 ની અંદર નોબેલ શાંતિ પુરસ્કાર યુનિસેફને મળ્યો હતો અને 1989 ની અંદર ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તો મિત્રો આ હતી યુનિસેફની ડિટેલ. જોઈએ હવે આગળ. અહીંયા છે મિત્રો વર્લ્ડ બેંક. વિશ્વ બેંક, વર્લ્ડ બેંક વિશે માહિતી મેળવીએ. તો મિત્રો વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો જુલાઈ 1944 ના રોજ વર્લ્ડ બેંકની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો વોશિંગ્ટન ડીસી અમેરિકાની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. અત્યારે વર્લ્ડ બેંકના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો ડેવિડ માલપાસ અત્યારે હાલમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ છે. યાદ રાખવાના ખાલી બે જ મુદ્દા છે અહીંયા આગળ કે વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો જુલાઈ 1944 ના રોજ. અને તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો વોશિંગ્ટન ડીસી અમેરિકાની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. જોઈએ આગળ. તો અહીંયા છે મિત્રો આપણા ભારત દેશની ઈસરો. ઈસરોનું પૂરું નામ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોનું પૂરું નામ છે મિત્રો ઇન્ડિયન
સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીની અંદર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. હવે ઈસરોનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો અહીંયા આપણો જવાબ આવશે બેંગલુરુ. કર્ણાટકની અંદર ઈસરોનું મુખ્ય મથક આવેલું છે, હેડક્વાર્ટર. હવે ઈસરોની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? તો મિત્રો 15મી ઓગસ્ટ 1969 ના રોજ ઈસરોની સ્થાપના થઈ હતી. હવે તેના સ્થાપક કોણ છે મિત્રો? ભારતીય સંસ્થા છે અને તેના સ્થાપક છે મિત્રો વિક્રમ સારાભાઈના હસ્તે ઈસરોની સ્થાપના કરવામાં આવી હતી. હવે પૂછે કે હાલના અધ્યક્ષ કોણ છે ઈસરોના? તો મિત્રો ડોક્ટર કે સિવાન ઈસરોના હાલમાં અધ્યક્ષ છે. ઈસરોનું પૂરું નામ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન, મુખ્ય મથક બેંગલુરુ કર્ણાટક, સ્થાપના 15મી ઓગસ્ટ 1969 ના રોજ, સ્થાપક વિક્રમભાઈ સારાભાઈ અને હાલના અધ્યક્ષ ડોક્ટર કે સિવાન. આટલો મુદ્દો યાદ રાખવાનો છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરોનો. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે ડીઆરડીઓ. ડીઆરડીઓ નું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડીઆરડીઓ નું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 1958 ના રોજ 58ની સાલમાં ડીઆરડીઓ ની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો નવી દિલ્હીની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. અને વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો મિત્રો જી સતીશ રેડ્ડી હાલમાં ડીઆરડીઓ ના અધ્યક્ષ છે. તો ડીઆરડીઓ નું ફૂલ ફોર્મ મિત્રો છે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. એડીબી નું પૂરું નામ છે, અહીંયા મિત્રો જોઈ શકો છો તમે, એશિયન ડેવલપમેન્ટ બેંક. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 19 ડિસેમ્બર 1966 ના રોજ એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? હેડક્વાર્ટર તો અહીંયા મિત્રો છે કે મનીલા, ફિલિપાઇન્સ દેશની અંદર એડીબી બેંકનું વડું મથક આવેલું છે. વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો માનસુંગુ અસકવા અત્યારે એડીબી ના હાલના અધ્યક્ષ છે. માનસુગુ અસકવા એશિયન ડેવલપમેન્ટ બેંકના હાલમાં અધ્યક્ષ છે. એડીબી ની સ્થાપના 19 ડિસેમ્બર 1966 ના રોજ થઈ હતી. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે યુએન. યુએન નું ફૂલ ફોર્મ છે મિત્રો યુનાઇટેડ નેશન્સ. ગુજરાતીની અંદર સંયુક્ત રાષ્ટ્ર. સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 24 ઓક્ટોબર 1945 ના રોજ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ હતી. હવે વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે? તો એન્ટોનિયો ગુટેરસ. એન્ટોનિયો ગુટેરસ હાલમાં અધ્યક્ષ છે. હવે મિત્રો યાદ રાખવાનો છે આ મેઇન મુદ્દો કે યુએન યુનાઇટેડ નેશન્સનું પ્રથમ સંમેલન કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે યુએન નું પ્રથમ સંમેલન સેન ફ્રાન્સિસ્કો, યુએન નું પ્રથમ સંમેલન સેન ફ્રાન્સિસ્કો દેશની અંદર યોજવામાં આવ્યું હતું. કોઈ પણ પરીક્ષાની અંદર આ પ્રશ્ન રૂપે પૂછાઈ શકે છે કે યુનાઇટેડ નેશન્સનું પ્રથમ સંમેલન કયા દેશની અંદર આયોજિત કરવામાં આવેલું હતું? તો સેન ફ્રાન્સિસ્કો દેશની અંદર યોજવામાં આવ્યું હતું. મિત્રો આ મુદ્દો યાદ રાખજો, અહીંયા લખી દઉં છું હું. આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પરીક્ષા માટે. હવે યુએન નું મુખ્ય કાર્ય શું છે? તો યુએન નું મુખ્ય કાર્ય મિત્રો માનવ અધિકારોની રક્ષા કરવી, માનવતાને મદદ પહોંચાડવાનું કાર્ય યુએન કરે છે. આંતરરાષ્ટ્રીય કાનૂન બનાવવાનું કાર્ય અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા રાખવી તે યુનાઇટેડ નેશન્સના મુખ્ય કાર્ય છે. મિત્રો અહીંયા આપણો મેઇન ટોપિક આ જગ્યાએથી શરૂ થાય છે કે યુનાઇટેડ નેશન્સનું
પ્રથમ સંમેલન કયા દેશની અંદર યોજવામાં આવ્યું હતું? તો સેન ફ્રાન્સિસ્કો દેશની અંદર પ્રથમ સંમેલન યોજવામાં આવ્યું હતું. તેના મુખ્ય કાર્યો શું છે મિત્રો? તો માનવ અધિકારોની રક્ષા કરવી, માનવતાને મદદ પહોંચાડવી, આંતરરાષ્ટ્રીય કાનૂન બનાવવું અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે યુનાઇટેડ નેશન્સના મુખ્ય કાર્ય છે મિત્રો. સંયુક્ત રાષ્ટ્ર સ્થાપના 24 ઓક્ટોબર 1945. જોઈએ આગળ. અહીંયા છે મિત્રો બીસીસીઆઈ. બીસીસીઆઈ નું ફૂલ ફોર્મ મિત્રો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. બીસીસીઆઈ નું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ગુજરાતીની અંદર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ. સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 1928 ના રોજ બીસીસીઆઈ ની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનું તો મુંબઈ અને આઈસીસી નું દુબઈ. વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે મિત્રો? તો સૌરવ ગાંગુલી વર્તમાનમાં બીસીસીઆઈ ના અધ્યક્ષ છે. યાદ રાખી લઈએ ફરી એકવાર ખાલી ફૂલ ફોર્મ. તો મિત્રો બીસીસીઆઈ નું ફૂલ ફોર્મ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. સ્થાપના 1928. જોઈએ આગળ. તો મિત્રો મેઇન ટોપિક છે અહીંયા યુનેસ્કો. યુનેસ્કો નું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ઘણી પરીક્ષામાં મિત્રો યુનેસ્કોના ફૂલ ફોર્મ પૂછાય છે. તો મિત્રો અહીંયા જોઈ લેવાનું આપણે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીમાં શું મતલબ થાય આનો? તો ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વિજ્ઞાન અને સાંસ્કૃતિક સંગઠન. આ ગુજરાતીની અંદર તેનો મતલબ છે મિત્રો. અહીંયા ફરી એક વખત આ ઘણી પરીક્ષામાં પૂછાયેલ છે તેટલા માટે ફરી રિવિઝન જોઈ લઈએ. તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? યુનેસ્કોની તો 4 નવેમ્બર 1946 ના રોજ યુનેસ્કોની સ્થાપના થઈ હતી. વર્તમાનમાં યુનેસ્કોના અધ્યક્ષ કોણ છે? તો એન્ડ્રુ અજોલે. એન્ડ્રુ અજોલે વર્તમાનમાં યુનેસ્કોના અધ્યક્ષ છે. હવે પરીક્ષાની અંદર પૂછાય કે યુનેસ્કોના સભ્ય દેશ કેટલા છે મિત્રો? તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે 193 દેશ યુનેસ્કોના સભ્ય દેશ છે. હવે આઈએમપી એટલે 100% આઈએમપી પ્રશ્ન છે. આ 100% પરીક્ષામાં પૂછાવા લાયક કે આપણો ભારત દેશ કઈ સાલમાં યુનેસ્કોનો સભ્ય બન્યો હતો? તો મિત્રો અહીંયા યાદ રાખવાનું છે કે 1946 ની અંદર આપણો ભારત દેશ યુનેસ્કોનો સભ્ય બન્યો હતો. મિત્રો અહીંયા ફરી વખત આનું જોઈ લઈએ જરા, કેમ કે આ બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આપણો ભારત દેશ કઈ સાલમાં યુનેસ્કોનો સભ્ય બન્યો હતો? તો મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે 1946 ની અંદર આપણો ભારત દેશ યુનેસ્કોનો સભ્ય બન્યો હતો. ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. જોઈએ આગળ. મિત્રો અહીંયા છે આઈઓસી એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. અહીંયા મિત્રો તેનો લોગો તમે જોઈ શકો છો. તો અહીંયા છે મિત્રો કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 23 જૂન 1894 ના રોજ. યાદ રાખજો મિત્રો અહીંયા સાલ છે કે 1894 ના રોજ આઈઓસી ની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો લુસાન સ્વિટ્ઝરલેન્ડની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. અને અધ્યક્ષ કોણ છે હાલના? તો થોમસ બાચ હાલના અધ્યક્ષ છે. આઈઓસી નું ફૂલ ફોર્મ છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. હવે ખાલી સ્થાપના યાદ રાખવાની છે. તો 1894 ના રોજ તેની સ્થાપના થઈ હતી. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે કે આસિયાન ASEAN આસિયાન. તો મિત્રો આસિયાન નું પૂરું નામ છે કે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. યાદ રાખજો મિત્રો 100% પરીક્ષામાં પૂછાઈ શકે તેવું છે આ ફૂલ ફોર્મ. આસિયાન નું પૂરું નામ છે કે એસોસિએશન ઓફ
સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ આ તેનું પૂરું નામ છે મિત્રો. હવે કેટલા ગુજરાતીની અંદર તેનો મતલબ છે કે દક્ષિણ પૂર્વ એશિયા રાષ્ટ્રોનું સંગઠન. સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો આસિયાનની? તો 8 ઓગસ્ટ 1967 ના રોજ તેની સ્થાપના થઈ હતી. સ્થાપના ક્યારે થઈ હતી? તો 8 ઓગસ્ટ 1967 ના રોજ આસિયાનની સ્થાપના થઈ હતી. તેનું મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે? તો અહીંયા યાદ રાખવાનું છે જકાર્તા, ઇન્ડોનેશિયાની અંદર. હાલના અધ્યક્ષ કોણ છે? તો લી સિન લુંગ હાલના આસિયાનના અધ્યક્ષ છે. મહાસચિવ કોણ છે? તો લિમ જેક હોઈ આસિયાનના હાલના મહાસચિવ છે. તો મિત્રો આ હતી આસિયાનની માહિતી. 10 દેશોનો આ સમૂહ છે. જોઈએ આગળ. તો એટીપી એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ. એટીપી નું પૂરું નામ છે એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો સપ્ટેમ્બર 1972 અને અધ્યક્ષ કોણ છે? તો ક્રિસ કેરમોડે હાલના તેના અધ્યક્ષ છે. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે કે IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. IMF નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ગુજરાતીમાં એનો અર્થ થાય છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ. સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો તેની? તો 27 ડિસેમ્બર 1945 ના રોજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની સ્થાપના થઈ હતી. અહીંયા તમે ઇમેજમાં મિત્રો જોઈ શકો છો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. તેનું મુખ્ય મથક તો મિત્રો વોશિંગ્ટન ડીસીની અંદર આવેલું છે. અને IMFના ખાસ તમારે યાદ રાખવાનું છે અહીંયા અધ્યક્ષ તો મિત્રો ક્રિસ્ટીલિના જ્યોર્જીવા હાલના ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના અધ્યક્ષ છે મિત્રો ક્રિસ્ટીલિના જ્યોર્જીવા. જોઈએ મિત્રો આગળ. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે આ બે, એક તો છે બીમસ્ટેક અને G20. આ ઘણી પરીક્ષાઓમાં પૂછાશે કેમ કે અત્યારે હાલ આ સમિટો યોજાઈ રહી છે તો આ ખાસ પૂછાશે મિત્રો. તો જોઈએ આગળ. તો G20 19 અને એક યુરોપીય સંઘ. અહીંયા મિત્રો યાદ રાખવાનું છે કે G20 તો મિત્રો 19 દેશ અને એક યુરોપીય સંઘ આ ભેગું મળીને મિત્રો G20 શિખર. યાદ રાખજો G20 સંગઠન. પરીક્ષાઓમાં પૂછાય છે કે G20 શિખર સંમેલન આ 2021માં કઈ જગ્યાએ યોજાયું હતું? તો મિત્રો G20 છે શું? તો મિત્રો 19 દેશ છે અને એક યુરોપીય સંઘ છે. આ ભેગા મળી અને G20 થાય છે. ઓકે. હવે G20 ની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 1999માં G20 ની સ્થાપના થઈ હતી. અને અધ્યક્ષ કોણ છે મિત્રો? તો શિન્ઝો આબે હાલના અધ્યક્ષ G20 ના છે. ફરી એક વખત G20 શું છે? તો મિત્રો 19 દેશ અને એક યુરોપીય સંઘ. સ્થાપના તો 1999 અને અધ્યક્ષ શિન્ઝો આબે. મિત્રો બીમસ્ટેકનું ફૂલ ફોર્મ તો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. આ મિત્રો બીમસ્ટેકનું ફૂલ ફોર્મ છે. ઘણું યાદ રાખવું મુશ્કેલ છે પણ યાદ તો રાખવું પડશે કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે બધી જ. બીમસ્ટેકનું પૂરું નામ મિત્રો બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન. આ બીમસ્ટેકનું પૂરું નામ છે મિત્રો. બીમસ્ટેકની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો 6 જૂન 1997 ના રોજ તેની સ્થાપના થઈ હતી. અહીંયા મિત્રો આપણો ભારત દેશ પણ તેનો સભ્ય છે. તમે ઇમેજમાં જોઈ શકો છો. ઓકે. અહીંયા મિત્રો તેનું મુખ્ય મથક પૂછાય પરીક્ષાની અંદર તો ઢાકા બાંગ્લાદેશની અંદર બીમસ્ટેકનું મુખ્ય મથક આવેલું છે. તો મિત્રો જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે કે IAEA ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંગઠન IAEA મિત્રો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી તેની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો તો 29 જુલાઈ 1957 ના રોજ IAEA ની સ્થાપના થઈ હતી તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો વિયેના અહીંયા મિત્રો ઓસ્ટ્રેલિયા નથી ઓસ્ટ્રિયા દેશની અંદર ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી નું વડુ મથક આવેલું છે અને હાલના અધ્યક્ષ કોણ છે તો રાફેલ મેરિયાનો ગ્રોસી નામ અટપટું છે રાફેલ મેરિયાનો ગ્રોસી હાલમાં IAEA ના અધ્યક્ષ છે તો પરીક્ષાની અંદર પૂછાય તો IAEA નું ફૂલ ફોર્મ જણાવો તો મિત્રો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંગઠન સ્થાપના ક્યારે થઈ હતી તો 29 જુલાઈ 1957 ના રોજ અને વડુ મથક આવેલું છે વિયેના ઓસ્ટ્રિયાની અંદર હવે છે મિત્રો SCO નું ફૂલ ફોર્મ છે મિત્રો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અહીંયા મિત્રો ઇમેજની અંદર જોઈ શકો છો આપણો ભારત દેશ પણ છે મિત્રો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના 2001 ની સાલમાં થઈ હતી મુખ્ય મથક બીજિંગ ચીન દેશની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે હેડક્વાર્ટર વર્તમાનમાં અધ્યક્ષ કોણ છે તો મિત્રો વ્લાદિમીર નોરોવ હાલમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ છે વ્લાદિમીર નોરોવ હવે મિત્રો યાદ રાખવાની બાબત તો SCO પરીક્ષામાં પૂછાઈ શકે છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન પરીક્ષાની અંદર SCO લખ્યું હોય તેનું ફૂલ ફોર્મ જણાવો શાંઘાઈ બીજા પણ 4 ઓપ્શન આપ્યા હોય તો આપણો SCO નો મતલબ આવશે મિત્રો શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન જોઈએ આગળ અહીંયા છે મિત્રો નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન આ આપણો ગુજરાતી શબ્દ છે મિત્રો નાટો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન હવે તેની સ્થાપના પૂછે તો 4 એપ્રિલ 1949 ના રોજ નાટોની સ્થાપના થઈ હતી મુખ્ય મથક બ્રુસેલ્સ બેલ્જિયમની અંદર આવેલું છે અધ્યક્ષ કોણ છે તો જોન સ્ટોલ્ટેનબર્ગ હાલમાં નાટોના અધ્યક્ષ છે મિત્રો કોણ છે અધ્યક્ષ તો જોન સ્ટોલ્ટેનબર્ગ હાલમાં નાટોના અધ્યક્ષ છે જોઈએ આગળ મિત્રો મોસ્ટ IMP છે અહીંયા છે મિત્રો સાર્ક નું પૂરું નામ તો સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન યાદ રાખવાનું છે મિત્રો કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન કોર્પોરેશન નથી યાદ રાખજો કોઓપરેશન દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો 8 ડિસેમ્બર 1985 ના રોજ સાર્કની સ્થાપના થઈ હતી સાર્કનું મુખ્ય મથક કાઠમંડુની અંદર આવેલું છે નેપાળ દેશમાં યાદ રાખજો અધ્યક્ષ કોણ છે તો મિત્રો અમજદ હુસેન હાલમાં અધ્યક્ષ છે સાર્કના સભ્ય દેશ કેટલા છે તો મિત્રો 8 સભ્ય દેશ છે અહીંયા છે મિત્રો પ્રથમ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ માલદીવ ભૂતાન અને અફઘાનિસ્તાન આ 8 દેશોનો સમૂહ છે મિત્રો સાર્ક પરીક્ષામાં પૂછાય કે સાર્ક કેટલા દેશોનો સમૂહ છે તો 8 દેશોનો સમૂહ છે 8 દેશો કયા તો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ માલદીવ ભૂતાન અને અફઘાનિસ્તાન અહીંયા છે મિત્રો સાર્કનું પૂરું નામ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન આ સાર્કનું પૂરું નામ છે અને સાર્કની સ્થાપના ખાસ યાદ રાખવાની છે 8 ડિસેમ્બર 1995 મુખ્ય મથક નેપાળ કાઠમંડુની અંદર આવેલું છે UNDP આ પણ ખાસ યાદ રાખવા જેવું છે તો UNDP નું પૂરું નામ છે મિત્રો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સો મિત્રો છે ફૂલ ફોર્મ UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ UNDP નું પૂરું નામ છે ગુજરાતીની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ આ ગુજરાતીની અંદર મિત્રો છે અને સ્થાપના ક્યારે થઈ હતી UNDP ની તો 22 નવેમ્બર 1965 ના રોજ
યુએનડીપી ની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે તો ન્યુયોર્ક અમેરિકા દેશની અંદર યુએનડીપી નું હેડક્વાર્ટર આવેલું છે. અને હાલના અધ્યક્ષ કોણ છે તો અચિમ સ્ટેનર. અચિમ સ્ટેનર હાલના અધ્યક્ષ છે યુએનડીપી ના અચિમ સ્ટેનર. અહીંયા ખાલી મિત્રો શબ્દ યાદ રાખવાનો છે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, તો મિત્રો યુએનડીપી સ્થાપના તો 22 નવેમ્બર 1965. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. સ્થાપના ક્યારે થઈ હતી તો 1 જાન્યુઆરી 1995 ના રોજ WTO ની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર WTO નું વડું મથક આવેલું છે અને તેના અધ્યક્ષ છે રોબર્ટો અઝેવેડો. અહીંયા મિત્રો WTO ના અધ્યક્ષ છે રોબર્ટો અઝેવેડો, WTO ના અધ્યક્ષ છે. જોઈએ આગળ. ઓપીઈસી. ઓપીઈસી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ. પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ અહીંયા છે મિત્રો ઓપીઈસી. ખાસ શબ્દ યાદ રાખવાનો છે. ઓપીઈસી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. આ મિત્રો ફૂલ ફોર્મ છે ઓપીઈસી નું. પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર ઓપીસી નું ફૂલ ફોર્મ. હવે ઓપીઈસી ની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? સ્થાપના તો અહીંયા છે જાન્યુઆરી 1961 ના રોજ ઓપીઈસી ની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો વિયેના ઓસ્ટ્રિયા દેશની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે અને અધ્યક્ષ છે મોહમ્મદ બર્કીડો હાલના અધ્યક્ષ છે ઓપીઈસી ના ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. મિત્રો આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે ઓપીઈસી નું. જોઈએ આગળ. અહીંયા છે મિત્રો ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILO. હવે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો 29 ઓક્ટોબર 1919 ના રોજ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક ક્યાં આવેલું છે તો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે અને અધ્યક્ષ કોણ છે તો મિત્રો ગાય રાઇડર હાલમાં તેના અધ્યક્ષ છે. હવે યાદ રાખવા જેવી બાબત હોય તો અહીંયા મિત્રો ફૂલ ફોર્મ છે તેનું કે ILO નું ફૂલ ફોર્મ શું છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તેનું ફૂલ ફોર્મ છે. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે કે ICJ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલય. ICJ નું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો તો ધ હેગ નેધરલેન્ડ દેશની અંદર ICJ નું વડું મથક આવેલું છે અને તેના અધ્યક્ષ કોણ છે તો અબ્દુલ કાવી યુસુફ. યાદ રાખજો મિત્રો ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ન્યાયાલય તેના અધ્યક્ષ છે મિત્રો અબ્દુલ કાવી યુસુફ. જોઈએ મિત્રો આગળ. અહીંયા છે WWF એટલે કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. તેનું મુખ્ય મથક ગ્લેડ સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર આવેલું છે. સ્થાપના ક્યારે થઈ હતી તો 29 એપ્રિલ 1961 ના રોજ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF ની સ્થાપના થઈ હતી. હવે છે મિત્રો સામે વાડા એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. વાડાનું પૂરું નામ છે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. સ્થાપના ક્યારે થઈ હતી તો 10 નવેમ્બર 1999 ના રોજ તેની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે તો મોન્ટ્રીયલ કેનેડા દેશની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે અને અધ્યક્ષ કોણ છે હાલના તો જોન ફાહે હાલના વાડાના અધ્યક્ષ છે. જોઈએ આગળ. તો મિત્રો અહીંયા છે બ્રિક્સ. બ્રિક્સનું પૂરું નામ મિત્રો શું થાય તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આ બ્રિક્સનું પૂરું નામ છે મિત્રો, યાદ રાખજો. મોસ્ટ IMP આવનારી જેટલી પણ GPSC ની પરીક્ષાઓ છે
તેની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે બ્રિક્સનું પૂરું નામ. તો મિત્રો બ્રિક્સનું પૂરું નામ યાદ રાખવાનું છે બ્રાઝીલ, રશિયા, આપણો ભારત દેશ ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ બ્રિક્સનું મિત્રો પૂરું નામ છે. હવે બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો 2009ની સાલમાં તેની સ્થાપના થઈ હતી. અને મિત્રો કેટલા સભ્ય દેશ છે? તો મિત્રો 5 સભ્ય દેશોનો સમૂહ છે બ્રિક્સનો. ઓકે, જોઈએ મિત્રો આગળ. તો મિત્રો આગળ છે કે ઇન્ટરપોલ, ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. ઇન્ટરપોલનો પૂરું નામ મિત્રો છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. તેના અધ્યક્ષ અને પ્રમુખ કોણ છે હાલના? તો જ્યોર્ગેન સ્ટોક હાલના તેના અધ્યક્ષ અને પ્રમુખ છે જ્યોર્ગેન સ્ટોક. સ્થાપના ક્યારે થઈ હતી? તો 7 સપ્ટેમ્બર 1923 ના રોજ તેની સ્થાપના થઈ હતી. મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તે લિયોન, ફ્રાન્સ દેશની અંદર તેનું મુખ્ય મથક હેડક્વાર્ટર આવેલું છે. સભ્ય દેશ કેટલા છે મિત્રો? તો 194 સભ્ય દેશોનો સમૂહ છે ઇન્ટરપોલ. યાદ રાખજો. હવે તેનું કાર્ય શું છે? તો દુનિયાભરની પોલીસના સહયોગથી અપરાધોને નિયંત્રણ કરવાનું કાર્ય ઇન્ટરપોલનું છે મિત્રો. ઇન્ટરપોલનું મહત્વ શું છે? તો ઇન્ટરપોલનું મહત્વ છે કે દુનિયાભરની પોલીસનો સહયોગ લઈ અને તમામ અપરાધોનું નિયંત્રણ કરવું તે ઇન્ટરપોલનું કાર્ય છે. ઇન્ટરપોલનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. ઓકે, જોઈએ આગળ. તો મિત્રો આજનો વિડીયો તમને જો ગમ્યો હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી કરી અને આગામી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચતી રહે. જેટલા પણ આવનારી જીપીએસસીની પરીક્ષાઓની અંદર પૂછાવા લાયક જે મુદ્દાઓ હશે તે મુદ્દાઓ અમે રોજ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકીશું. એટલા માટે કે કચ્છ જિલ્લાના કોઈ પણ ગામની અંદર કોઈ પણ છોકરો તૈયારી કરતો હોય તો તેના સુધી સૌથી બેસ્ટ માહિતી પહોંચે તે માટે અમે યુટ્યુબનું ચેનલ બનાવી છે અને રોજ સારા સારા વિડીયો તમારા સમક્ષ પહોંચાડીશું. તો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ મિત્રો, મળીશું આવતા લેક્ચરમાં.